ગુમાનદેવ ફાટક પાસે બોલેરો પિકઅપમાં બેરલમાં ભરેલ શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બેને ઝડપી પડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એક બોલેરો ગાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરીને ઝઘડિયા તરફ આવનાર હોવાની ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારના ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતેથી બોલેરો પિકઅપમાં બેરલમાં ભરેલ શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તેમજ મળ શોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ રાઠોડ ટીમ સાથે ગઈકાલે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જેડીસીમાંથી એક બોલેરો ગાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરીને ઝઘડિયા તરફ આવનાર છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબ ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકીને તેમાં બોલેરોની તપાસ લેતા બેરલ નંગ 8 ભરેલ હોવાનું જણાયું હતું. આ બેરલોમાં પીળા કલરનું વાસવાળું કેમિકલ 1600 લીટર જેટલું ભરેલ હોવાનું મળી આવ્યું હતું. પોલીસે આશરે 1600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ કિંમત ₹1600 તથા બોલેરો પિકઅપ ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ ₹5,01,600 ના મુદ્દામાલ સાથે 2 ઈસમો રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ હાલ રહે જીઆઈડીસી અંકલેશ્વર મૂળ રહે કલ્યાણપુરા તાલુકા ઊંઝા જિલ્લા મહેસાણાના તેમજ વિશાલકુમાર ભરતભાઈ પટેલ હાલ રહે અંકલેશ્વર જીઆઈડીસી મૂળ રહે ઊંઝા જિલ્લા મહેસાણાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદર કામગીરી એલસીબી પીએસઆઈ એમ રાઠોડ તથા એલસીબી સ્ટાફ જયરાજભાઈ મનહરસિંહ દીપકભાઈ તથા ટીમ વર્કથી કરવામાં આવી હતી.